એલ આકારના સાધનોનો ઉપયોગ. આના દ્વારા અમે ચોકસાઈના કામમાં નિપુણતા મેળવીશું. અમે દિવાલને સીધી કે ઊભી અથવા આડી બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતા સાધનોને પણ સમજીશું. અરે ભાઈ, આ લાઈન તો વાંકી ચૂકી થઈ ગઈ છે. અહીં કોચનું ધ્યાન કાર્યકર દ્વારા બનાવવામાં આવી રહેલી દિવાલ તરફ દોરવામાં આવ્યું છે. વાક્ય વાંકાચૂકા બની ગયું. તમે યોગ્ય સાધનોનો ઉપયોગ કર્યો નથી, તેથી જ આ લાઈન વાંકી ચૂકી થઈ ગઈ છે. જુઓ, આ ટાઈ સ્ક્વેર છે. જો આપણે કોઈ પણ જગ્યાએ 90 ડિગ્રી બનાવવા માંગતા હોય તો તેનો ઉપયોગ કરીને આપણે 90 ડિગ્રીને ચિહ્નિત કરી શકીએ છીએ. આવો હવે હું તમને જણાવી દઉં કે આની સાથે કેવી રીતે માર્ક કરવું. સૌ પ્રથમ આપણે તેને આપણી મુખ્ય લાઈન સાથે સમાંતર જોડવાનું છે. આ અમારું પ્રારંભિક બિંદુ છે. અહીં જોડાયા પછી ચોક વડે રેખા દોરો તો આપણને 90 ડિગ્રી મળી અને આ આપણી સાંકેતિક રેખા છે. હવે આપણે આ લાઈનને આગળ લઈ જઈ શકીએ છીએ. લાઈન સ્ટ્રિંગને પકડી રાખો, તેને આ લાઈન સાથે જોડો અને લાઈનને ચોક સાથે આગળ ખસેડો. હવે લાઈન સ્ટ્રિંગને દૂર કરો. જુઓ, હવે આ રેખા બરાબર 90 ડિગ્રી છે. તમે જોયું કેવી રીતે યોગ્ય સાધનો સચોટ અને સલામત પરિણામોની ખાતરી કરે છે. ને પકડી રાખો, તેને આ લાઈન સાથે જોડો અને લાઈનને ચોક સાથે આગળ ખસેડો. હવે લાઈન સ્ટ્રિંગને દૂર કરો. જુઓ, હવે આ રેખા બરાબર 90 ડિગ્રી છે. તમે જોયું કેવી રીતે યોગ્ય સાધનો સચોટ અને સલામત પરિણામોની ખાતરી કરે છે. સંપૂર્ણ ચોરસ બનાવવાના પગલાં શું છે? સલામત સ્થળ. ચોરસને સપાટી પર મૂકો. ખાતરી કરો કે બંને બાજુઓ કિનારીઓ સાથે સમાન છે. જમણા ખૂણાઓ માટે તપાસો. માર્ગદર્શિકા તરીકે અંદરના ખૂણાનો ઉપયોગ કરીને તપાસો. તેને સીધા ખૂણા અથવા ક્રોસિંગ સાથે મેચ કરો. ચિહ્નિત કરવું. ચોરસને યોગ્ય રીતે સ્થિત કરો અને તેની ધારને ચિહ્નિત કરો. સમાંતર રેખાઓ. બ્લેડને ચિહ્નિત રેખા સાથે સંરેખિત કરો અને માપવા અને ચિહ્નિત કરવા માટે શાસકનો ઉપયોગ કરો. હવે આપણે પ્લમ બોમ્બ અથવા સાહુલ વિશે જાણી ગયા છીએ. ઊભી અથવા ઊભી સીધીતા માપવા માટેનું એક ચોકસાઈ સાધન. પ્રશિક્ષક: આ તમે શું કરો છો? પ્લમ્બ તપાસી રહ્યા છો? આ ખોટી રીત છે. કોઈ પણ સીધી દિવાલના પ્લમ્બને તપાસવા માટે આ એક સાધન છે જેને પ્લમ્બ કહેવાય છે. અંગ્રેજીમાં તેને પ્લમ બોમ્બ અને હિન્દીમાં પ્લમ્બ કહેવાય છે. આની મદદથી તમે કોઈ પણ દિવાલની ઊભીતા ચકાસી શકો છો. જુઓ, હું તમને કહીશ. આ ગરમ છે, આ એનો પ્લમ્બ અને આ તેનો બોમ્બ છે. તેને આ રીતે લગાવીને છેલ્લી ઈંટની સપાટી પર લઈ જવી પડશે. જો કોઈ તફાવત દેખાય તો તેને એડજસ્ટ કરવાની રહેશે. જો ત્યાં માત્ર 1 મીમીનો તફાવત છે તો આ દિવાલ એકદમ સરસ છે. તમે તેનો ઉપયોગ કરીને દિવાલ બનાવી શકો છો. તમારી દિવાલ હંમેશા સીધી રેખામાં રહેશે. હવે ચાલો તેનો ઉપયોગ બીજા ખૂણા પર કરીએ.
દિવાલ બનાવવા માટે હંમેશા પ્લમ્બનો ઉપયોગ કરો. જ્યારે તમે દિવાલને પથ્થર અને દોરડા વડે બાંધીને તેની સીધીતાની તપાસ કરો છો તો તે ખોટી પદ્ધતિ છે. દિવાલની સીધીતા તપાસવા માટે પ્લમ્બ બોમ્બનો ઉપયોગ કરો. તેનાથી તમારી દિવાલ હંમેશા સીધી રહેશે. વર્ટિકલ અથવા સીધીતાને ચોક્કસ રીતે માપવાના પગલાં અનુસરો. પ્લમ્બ બોમ્બ સાથે મજબૂત સ્ટ્રિંગ ઉમેરો. તેને નિશ્ચિત બિંદુથી મુક્તપણે અટકાવી દો. પ્લમ્બ બોમ્બની સ્ટ્રિંગ પાયા પર એક ચિહ્ન બનાવો. આ ચિહ્ન ચોક્કસ રીતે વર્ટિકલ સૂચવે છે. ચોક્કસ ઊભીતા કેવી રીતે ચકાસવામાં આવે છે? સપાટી પર પ્લમ્બ બોમ્બ મૂકો. તેના ઉપર દોરો મૂકો. ઊભી સીધીતા માટે સપાટીના ગુણ અને સ્ટ્રિંગને મેચ કરો. ભાવના સ્તરના સાધનો. ચાલો જાણીએ કે આધુનિક ટેકનોલોજી વડે ક્ષિતિજ કે લેવલ સ્ટેન્ડની માપવાની સાચી રીત કઈ છે. ચાલો જાણીએ કે આધુનિક ટેકનોલોજી વડે ક્ષિતિજ કે લેવલ સ્ટેન્ડની માપવાની સાચી રીત કઈ છે. શું તમે તપાસ કરી છે કે તમારી દિવાલનું સ્તર યોગ્ય છે કે નહીં? ચાલો હું તમને કહું કે કેવી રીતે તપાસવું. આ મારું સ્ટેજ છે. તમારે તેના ઉપર ભાવનાનું સ્તર રાખવું પડશે. જો આ બે લાઇનની અંદર બબલ છે તો તેનો અર્થ એ છે કે દિવાલનું સ્તર યોગ્ય છે. જો બબલ લાઇનની બહાર હોય તો તેનો અર્થ એ છે કે આપણી દિવાલ લેવલ નથી. જ્યારે પણ તમારે આ રીતે તપાસ કરવી હોય તો બંને બાજુથી તપાસો. ક્ષિતિજ અથવા લેવલ સ્ટેન્ડ માપવાના પગલાં. સપાટી પર સ્તર મૂકો. તેની સ્થિરતા સુનિશ્ચિત કરો. હવે બબલ જુઓ. જો બબલ મધ્યમાં હોય તો તે સ્તર છે. જો તે કેન્દ્રની બહાર હોય તો તેને ઠીક કરો. અંતર માપવાનું લેઝર મશીન. અહીં અમારા કાર્યકર ટેપની મદદથી અંતર માપે છે. અહીંના પ્રશિક્ષક લેઝર મશીનના મદદથી અંતર માપે છે. અંતરને ચોક્કસ રીતે માપવા માટે લેઝર મશીનનો ઉપયોગ કરો. હવે આપણે ચિત્રો દ્વારા જૂના અને આધુનિક સાધનો શીખીએ છીએ. તમારે યોગ્ય રીતે ચિત્રો પસંદ કરવા પડશે. પ્રથમ પ્રશ્ન. ચોરસ બનાવવા માટે ભલામણ કરેલી પદ્ધતિ પસંદ કરો. અન્ય પ્રશ્ન. ચોક્કસ ઊભીતા અથવા સીધીતા તપાસવા માટે આધુનિક અને સચોટ સાધનો પસંદ કરો. ત્રીજો પ્રશ્ન. ક્ષિતિજ અથવા પ્લેન તપાસવા માટે આધુનિક સાધનો પસંદ કરો. ચોથો પ્રશ્ન. ચોરસ ખૂણો રચવા માટે ખૂણા પર મળેલી બે બાજુઓ વચ્ચેનો સંબંધ શું હોવો જોઈએ? ઓપ્શન એ સમાંતર, ઓપ્શન બી સમાન લંબાઈ, ઓપ્શન સી ઊભી સીધીતા, ઓપ્શન ડી વક્ર. સાચો જવાબ છે સી. પાંચમો પ્રશ્ન. દિવાલની ઊભીતા તપાસવા માટેની સાચી પદ્ધતિ કઈ છે? ઓપ્શન એ આધુનિક પ્લમ્બ બોમ્બનો ઉપયોગ કરવો, ઓપ્શન બી ફ્લેટ લેવલ ટૂલનો ઉપયોગ કરીને, ઓપ્શન સી ઉપરોક્ત બંને,
ઓપ્શન ડી, આમાંથી કોઈ નહીં. સાચો જવાબ છે સી. અમે ઈંટોને યોગ્ય રીતે કાપીને બગાડથી બચાવી શકીએ છીએ.